મુશળધાર વરસાદને પગલે નર્મદાના નાંદોદનું લાછરસ ગામ પાણીમાં ગરકાવ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસાદથી લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। ગામમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। ગામમાં પાણી ભરાવાના કારણે ગાડીઓ પણ વરસાદી પાણીમાં ડૂબી ગઈ છે। તો આ દ્રશ્યો તમે જુઓ નાંદોદના લાછરસ ગામના છે કે જ્યાં સવારથી ભારે વરસાદ પડતા લાછરસ ગામ જળબંબાકાર બન્યું છે। અનેક વિસ્તાર એવા છે લાછરસના કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયું છે। જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। આખું ગામ પાણીમાં ગરકાવ। લાછરસ ગામે પાણી ભરાઈ જતા અનેક માર્ગો પણ પાણીમાં ડૂબી ગયા છે। તો આખી ગાડીઓ ડૂબી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। તો આજે સવારથી જ નર્મદા જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે નર્મદાના નાંદોદનું લાછરસ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। પછી લાછરસના માર્ગો હોય કે પછી રહેણાંક વિસ્તાર હોય, કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। ગામમાં આવવા જવાનો જે રસ્તો છે એ રસ્તો પણ બંધ થઈ ગયો છે। તેના કારણે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, કારણ કે ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ પાણી છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। નર્મદામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે નર્મદાના નાંદોદના લાછરસ ગામના, કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો સાથે જ સ્થાનિક લોકો છે આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રની બેદરકારીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। લાછરસ ગામ વરસાદથી પાણી થઈ ગયું છે। સતત વરસાદ વરસી રહ્યો છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આજ વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદની એન્ટ્રી પુનઃ થઈ છે। ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામની વાત કરીએ તો લાછરસ ગામ બેટમાં પરિવર્તિત થઈ ગયું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે લાછરસ ગામ છે, લાછરસ ગામની આ ભાગોળ એટલે કે લાછરસ ગામનું આ પ્રવેશ દ્વાર છે। આ પ્રવેશ દ્વારમાં જ પાણી ભરાઈ ગયું છે। તેને કારણે સમગ્ર જે લાછરસ ગામ છે એ બેટમાં પરિવર્તિત થયું છે અને ગામના લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે જે રોજિંદો વ્યવહાર છે, રોજિંદો વ્યવહાર કરવા માટે ગામ લોકો જે છે તે કેરસમાં પાણીમાં અવર જવર કરી રહ્યા છે। ત્યારે તંત્રની પોલ પણ છતી થઈ છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં જે આ લાછરસ ગામ છે, લાછરસ ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા થઈ નથી। ખાસ કરીને વાત કરીએ તો જે લાછરસ ગામમાં જે રસ્તા બનાવવામાં આવેલા છે એ રસ્તા ઘણા જ ઊંચાઈ પર બનાવવામાં આવેલા છે અને તેને જ કારણે પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ થતો નથી અને દર વર્ષે ચોમાસામાં લાછરસ ગામના લોકોને આ તકલીફ વેઠવાનો સમય આવે છે। જયેશ દોશી, જી મીડિયા, નર્મદા।